दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર મિત્રો, આપણે છેલ્લે ઇલેક્ટ્રોન રચનાની વાત કરતા હતા. આપણે કદાચ બોરોન સુધીની ઇલેક્ટ્રોન રચના એ શીખ્યા છીએ. મેં તમને અગાઉ દર્શાવ્યું છે એ રીતે જો ઇલેક્ટ્રોન રચના કોઈ પણ પરમાણુ માટેની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન અથવા ઇલેક્ટ્રોનીય રચના જો દર્શાવી હોય તો મહત્વની બાબત એ પેલા ત્રણ નિયમો છે: આઉફબાઉનો નિયમ, પાઉલીનો નિયમ અને હુન્ડનો નિયમ. તમે જાણો છો કે આઉફબાઉનો નિયમ એ કક્ષકોની ઉર્જાનો ક્રમ બતાવે છે. જે પાઉલીનો નિયમ છે એ કોઈ પણ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય એ બતાવે છે. અને જે હુન્ડનો નિયમ છે એ સમાન ઉર્જા ધરાવતી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે કરી શકાય એ બતાવે છે. બરાબર? તો આપણે 5 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના શીખ્યા હતા, બોરોન સુધીની શીખ્યા હતા. આપણે ત્યાંથી આગળ વધીએ કાર્બનની ઇલેક્ટ્રોન રચના. જો મિત્રો, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. અને જો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 હશે તો પહેલી તમને એક બાબત અહીંયા ક્લિયર હોવી જોઈએ કે કક્ષકોની ઉર્જાનો ક્રમ કેવો છે. 1s 2s, પેલું યાદ રાખજો, ss, ps ps, dps dps અને fdps fdps. પછી તમારે શું કરવાનું? અહીંથી નંબર આપતા જવાનું. s ને પહેલાથી નંબર આપવાનો, p ને 2 થી નંબર આપવાનો, d ને 3 થી નંબર આપવાનો, f ને 4 થી નંબર આપવાનો. તો બસ તમને ક્રમ મળી જવાનો: s s ps ps, 1s 2s 2p 3s 3p 4s 3d. આ એનો ક્રમ છે. બરાબર? ચલો, અહીંયા સૌથી પહેલા લઈએ કાર્બન. કાર્બનમાં પહેલા કઈ? 1s કક્ષક. 1s કક્ષકની કેપેસિટી કેટલી? 2 ઇલેક્ટ્રોનની છે, મતલબ કે 1s2. ચલો, એના પછી 2s કક્ષક. s કક્ષકની ક્ષમતા પણ 2 ની છે એટલે 2s2 2p. જો અહીંયા કેટલા 6 ઇલેક્ટ્રોન હતા? 2 2 4, 4 ને 2 6. પીમાં તમે જાણો છો કે 3 પેટા પ્રકારો છે એટલે 2px 2py 2pz. બરાબર? તો 2px 2py 2pz. આમાં 2 આમાં 2 આમાં 2 ટોટલી કેટલા ભરી શકાય? 6 ઇલેક્ટ્રોન ભરી શકાય. આપણે અહીંયા 2 ભરીએ છીએ. આપણે હુન્ડના નિયમની અંદર શીખ્યા હતા કે જ્યારે 2 ઇલેક્ટ્રોન ભરવાના હોય તો કેવી રીતે ભરાય? આ રીતે ભરી શકાય: 2px માં 1, 2py માં 1. અથવા આ રીતે પણ લખી શકાય: 1s2 2s2 અને 2p2 1 2 સમાંતર સ્પિનથી ભરવાના. અથવા આપણે આ રીતે પણ લખી શકીએ છીએ: હિલિયમ 2s2 2p2. બરાબર? ચલો, કાર્બન પછી નાઇટ્રોજન. નાઇટ્રોજન માં 7 ઇલેક્ટ્રોન છે એટલે 1s2 2s2 2p3 અથવા 1s2 ઉપર 1s લખ્યું છે એટલે અહીંયા લખતો નથી. ચલો, 2s2 અને 2p ના અંદર 3 ઇલેક્ટ્રોન. બરાબર? મિત્રો યાદ રાખજો કે અહીંયા નાઇટ્રોજન એ કાર્બનની તુલનામાં વધુ સ્થાયી છે. બરાબર ને? કેમ વધુ સ્થાયી છે? તો એનું કારણ એ છે કે અહીંયા આ જે 3 કક્ષકો છે એ અર્ધપૂર્ણ ભરાયેલી છે. અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા પ્રમાણમાં વધુ હોય છે. હવે પ્રશ્ન એમ થાય કે કેમ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા વધુ હોય? બરાબર ને? તો આપણે આગળ જતો જોઈએ કે પૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા વધુ શા માટે હશે? આપણે એક અલગ સ્પેસિફિક એક અલગ મુદ્દા તરીકે પણ એની ચર્ચા કરીએ છીએ. બરાબર? ચલો, નાઇટ્રોજન પછી ઓક્સિજન. કેટલા? 8 ઇલેક્ટ્રોન. 1s2 2s2 2p4.
અથવા 1s2 2s2 2p4 1 2 3 4 બરાબર ને, અથવા હિલિયમ 2s2 2p4. ચાલો ઓક્સિજન પછી ફ્લોરિન 9 ઇલેક્ટ્રોન બરાબર ને. ચલો અહીંયા 9 ઇલેક્ટ્રોન છે એટલે 1s2 2s2 2p5 અથવા 1s2 2s2 1 2 3 4 અને 5 હંમેશા ઇલેક્ટ્રોન આ રીતે પહેલા અર્ધપૂર્ણ ભરી દેવાના, પછી રિપીટ કરતા જવાનું બરાબર ને. એક વખત જ્યારે અર્ધપૂર્ણ કક્ષક પૂરેપૂરી ભરાઈ જાય એના પછી એનું યુગ્મીકરણ કરવાનું બરાબર. જો મેં તમને અગાઉ બતાવેલું છે કે તમે આ રીતે જે ઇલેક્ટ્રોન ભર્યા, હવે કોઈ એમ કે હું આ રીતે ઇલેક્ટ્રોન ભરું તો આ રીતે ભરશો તો આગળ હુન્ડનો નિયમ જળવાતો નથી બરાબર ને. હુન્ડનો નિયમ શું કહે છે કે મહત્તમ સ્પિન મળે તે રીતે ઇલેક્ટ્રોન ભરવાના છે, અથવા સ્પિન ગુણકનું મૂલ્ય મહત્તમ મળવું જોઈએ. આ એના સ્પિનનું મૂલ્ય બતાવે છે. દાખલા તરીકે તમે અહીંયા 1/2 લખ્યા તો આ પણ 1/2, પણ આ કેવા થવાના 1/2 ખરા, પણ જો આ પ્લસ હશે તો આ માઇનસ થવાના, મતલબ કે -1/2. તો આ બંને નીકળી જાય તો સ્પિનનું મૂલ્ય કેટલું થઈ ગયું? ખાલી 1/2 થઈ ગયું, 1/2 થઈ ગયું બરાબર ને. જો તમે 3 ઇલેક્ટ્રોન આ રીતે ઉપર બતાવો છો તો શું થઈ જાય? તો 1/2 1/2 1/2 એટલે કેટલા થાય? 3/2 બરાબર ને. એમાં મૂલ્ય વધારે મળશે. એટલે આપણે ઇલેક્ટ્રોનને પહેલા સમાંતર સ્પિનથી ગોઠવીએ છીએ. સમાંતર સ્પિનથી ઇલેક્ટ્રોન ગોઠવાય એના પછી આપણે એનું યુગ્મીકરણ કરીએ છીએ બરાબર. ચાલો જુઓ, હવે ફ્લોરિન પછી નિયોન. નિયોનની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખવાના? 10 ઇલેક્ટ્રોન છે એટલે 1s2 2s2 2p6 અથવા 1s2 2s2 2p6 1 2 3 4 5 અને 6 બરાબર. આ રીતે ઇલેક્ટ્રોન ભરીએ છીએ. મિત્રો યાદ રાખો કે અહીંયા આ એક નોબલ ગેસ છે, ઉમદા વાયુ છે. આવર્ત કોષ્ટકની અંદર તમે આના પછીનું ચેપ્ટર જે ભણો છો એમાં સંપૂર્ણ આવર્ત કોષ્ટક ભણવાનું આવે છે. તો આવર્ત કોષ્ટકની અંદર જે સૌથી છેલ્લો સમૂહ છે 18મો સમૂહ છે, તો એ 18મા સમૂહની અંદર નિષ્ક્રિય વાયુઓ આવેલા છે. સૌથી પહેલો નિષ્ક્રિય વાયુ કયો? હિલિયમ. પછી કયો? નિયોન. પછી આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન બરાબર. આ બીજા આવર્તમાં, ત્રીજા આવર્તમાં, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા આવર્તમાં બરાબર ને. જે આડી હરોળ છે એને આપણે આવર્ત કહીએ છીએ. તો આ બીજી જે આડી હરોળ છે એમાં હિલિયમ તત્વ આવતું હશે, સોરી પહેલા આવર્તમાં. બીજા આવર્તની અંદર નિયોન આવતું હશે, ત્રીજા આવર્તની અંદર ક્રિપ્ટોન આવતું હશે, ચોથામાં ઝેનોન આવતું હશે, રેડોન આવતું, ઝેનોન અને છેલ્લા રેડોન આવતું હશે. હવે તમે જુઓ કે આપણે અગાઉ અહીંયા એવું બતાવતા હતા, હિલિયમ લખતા હતા. કેમ હિલિયમ લખતા હતા? કારણ કે હિલિયમ એ નિષ્ક્રિય વાયુ છે. તો હવે જો ઇલેક્ટ્રોન રચનાને ટૂંકી બનાવી છે તો તમે અહીંયા હવે પછીની જે ઇલેક્ટ્રોન રચના છે એના માટે તમે નિયોન લખી શકો છો બરાબર ને. કેમ? કારણ કે આ ખુદ એક નોબલ ગેસ છે, ખુદ એક ઉમદા વાયુ છે, અને ઉમદા વાયુ માટે એ રચના આપણે એના પછીની ઇલેક્ટ્રોન રચના માટે વાપરી શકીએ છીએ. ચલો જોઈએ આગળ. આની અહીંયા આમ તો જરૂર છે ઇલેક્ટ્રોન રચનાના ક્રમ માટેની. નિયોન પછી સોડિયમ, પરમાણુ ક્રમાંક 11. ચલો ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખીશું? જો સોડિયમની અંદર 11 ઇલેક્ટ્રોન છે એટલે 1s2 2s2 2p6. જો ss ps અવશો હશે અહીંયા 3s 2 2 4 6 10 અને 1 11. અથવા તમે જાણો છો કે આટલી રચના કોની છે? તો આટલી રચના એ નિયોનની છે. તો આ રીતે લખી શકાય, નિયોન 3s1 અથવા નિયોન
3s1 બરાબર ને. આ રીતે પણ આપણે બતાવી શકીએ છીએ. ચલો સોડિયમ પછી મેગ્નેશિયમ બરાબર. ચલો મેગ્નેશિયમની અંદર કેટલા 12 ઇલેક્ટ્રોન, એટલે આવું લખીશું 1s2 2s2 2p6 3s2 અથવા નિયોન 3s2 અથવા આ રીતે પણ લખી શકાય નિયોન 3s2 બરાબર. હવે આપણે 10મા સુધી જે ઇલેક્ટ્રોન રચના ભણતા હતા એમાં આવું બધું લખતા નહોતા, ડાયરેક્ટ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન બતાવતા હતા. કદાચ તમને યાદ હશે કે સોડિયમ માટેની ઇલેક્ટ્રોન રચના આપણે શું લખતા હતા? 2 8 1 આવું લખતા હતા. કેવી રીતે આવું થતું હશે? આ બતાવે છે કે પ્રથમ કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન. જો અહીંયા આજે આ સૌથી પહેલા જે નંબર બતાવેલો છે શું બતાવે છે? n બતાવે છે, મુખ્ય ક્વોન્ટમાંક બતાવે છે અથવા કક્ષા બતાવે છે. તો આ પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન બરાબર. પ્રથમ કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન છે. ચલો હવે જેના આગળ 2 લખેલું છે એ બીજી કક્ષા બતાવે છે, તો આ બીજી કક્ષા છે, આ પણ બીજી કક્ષા છે. ચલો બીજી કક્ષાની s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષાની p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન, એટલે ટોટલી બીજી કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 પ્લસ 2 કેટલા થવાના? 8 થવાના. અને અહીંયા જે ત્રીજી કક્ષા છે તો એની અંદર 1 ઇલેક્ટ્રોન છે. એટલે જે ઇલેક્ટ્રોન રચના આપણે 10માની અંદર લખતા હતા 2 8 1 એ આ જ ઇલેક્ટ્રોન રચના હતી, પણ આપણે એને માત્ર ને માત્ર કક્ષાના સંદર્ભમાં જ રજૂ કરતા હતા. એ વખતે કક્ષક વિશેનો ખ્યાલ બહુ પ્રચલિત થયેલો નહોતો, અથવા તમે એ વખતે બહુ શીખ્યા નહોતા. એટલે તમને જે કક્ષકની અંદર આપણે ઇલેક્ટ્રોન ભરીએ છીએ બરાબર ને, જે સબ ઓર્બિટલની અંદર આપણે ઇલેક્ટ્રોન ભરીએ છીએ, પેટાકોષની અંદર ઇલેક્ટ્રોન ભરીએ છીએ, એ ખ્યાલ એ વખતે હતો નહીં. એટલે આપણે માત્ર આવું લખતા હતા, આ લખી શકતા નહોતા બરાબર. ચલો આ જ રીતે મેગ્નેશિયમ પછી એલ્યુમિનિયમ, પરમાણુ ક્રમાંક 13. ચલો 13 ઇલેક્ટ્રોન ભરવાના છે. કેવી રીતે ભરીશું? 1s2 2s2 2p6 3s2. ચલો હવે 3s પછી કોનો નંબર આવશે? ss ps ps, મતલબ કે અહીંયા આગળ આવશે 3p બરાબર ને. ss ps ps એટલે અહીંયા 3p. ચલો અહીંયા 13 ઇલેક્ટ્રોન ભરવાના છે. 2 2 4 6 10 2 12 અને 1 13. અથવા નિયોન 3s2 3p1, અથવા આ રીતે પણ લખી શકાય નિયોન 3s 3p. નિયોનમાં 3sમાં 2 ઇલેક્ટ્રોન, નિયોનમાં 3p ના અંદર 1 ઇલેક્ટ્રોન બરાબર ને. અહીંયા 3s 3p આ રીતે દર્શાવીએ છીએ. ચલો એલ્યુમિનિયમ પછી સિલિકોન, પરમાણુ ક્રમાંક 14. ચલો ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p2 અથવા નિયોન 3s2 3p2. જો મિત્રો અહીંયા નિયોન જો અહીંયા લખ્યું છે નિયોન 3s2 3p2 3sમાં 2 ઇલેક્ટ્રોન, પણ 3p ના 3 પ્રકારો છે, 3px 3py 3pz. તમે જાણો છો કે અહીંયા 2 ઇલેક્ટ્રોન ભરવાના હોય તો 1 અને 2 આ રીતે ભરીશું. ચલો સિલિકોન પછી ફોસ્ફરસ, પરમાણુ ક્રમાંક 15. ચલો 15 ઇલેક્ટ્રોન ભરવાના. 1s2 2s2 2p6 3s2 3p3.
ગણતા જવાનું 2 2 4 6 10 2 12 3 15 અથવા આટલી ઇલેક્ટ્રોન રચના કોની નિયોનની તો આપણે આની જગ્યાએ લખી દઈએ નિયોન જો મિત્રો યાદ રાખજો કે તમે આ નિયોન ક્યાં સુધી લખી શકો કે જો સુધી એના પછીનો નોબલ ગેસ ન આવે ત્યાં સુધી તમે નિયોન લખી શકો બરાબર ને અચ્છા જ્યારે નિયોન આવી ગયો તો એના પછી હિલિયમ નહીં લખવાનું તમને એમ થાય કે આપણે અહીંયા હિલિયમ જ લખીએ તો એ તો રચના બહુ લાંબી થશે બરાબર ને તો એ જગ્યાએ જે નિષ્ક્રિય વાયુ અહીંયા આવેલો છે એના પછી એ નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કરવાનો ક્યાં સુધી નવો નિષ્ક્રિય વાયુ ના મળે ત્યાં સુધી બરાબર ને ત્યાં સુધી એના એ જ નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કરતા જવાનું 3s2 3p3 અથવા નિયોન 3s2 3p3 3 ઇલેક્ટ્રોન આ રીતે બતાવીશું બરાબર ચલો ફોસ્ફરસ પછી સલ્ફર 16 નંબર ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p4 જો મિત્રો અહીંયા બધી જ ઇલેક્ટ્રોન રચના હું એટલા માટે લખું છું ને હું તમને એવો આગ્રહ કરું છું કે તમે પણ મારી સાથે સાથે વિડીયોનું પોઝ કરી અને લખતા જજો બરાબર ને હવે આ તમને આવડવું જોઈએ બરાબર ને અહીં સુધી મેં લખી એટલે હવે તમને એક કોમન ખ્યાલ આવી ગયો કે આપણે ઇલેક્ટ્રોન આ ક્રમમાં ભરવાના છે આ કક્ષકની અંદર આટલા જ ઇલેક્ટ્રોન ભરવાના છે બરાબર ને આ રીતે તમે ભરશો તો તમને કોન્ફિડન્સ આવશે ઇલેક્ટ્રોન રચનામાં કોઈ તકલીફ પડશે નહીં બરાબર નિયોન 3s2 3p4 અથવા એક 1 2 3 અને 4 હવે આપણને કોઈ પ્રશ્ન પૂછે કે સિલિકોન ફોસ્ફરસ અને સલ્ફર આ ત્રણની અંદર કોની સ્થિરતા વધારે છે બરાબર ને તો તમે અહીંયા કહી શકશો કે ફોસ્ફરસની સ્થાયીતા પ્રમાણમાં વધુ છે કેમ કારણ કે અહીંયા અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થિરતા એ પૂર્ણ મતલબ કે જે સંપૂર્ણપણે અર્ધપૂર્ણ નથી ભરાય મતલબ કે આના કરતો પ્રમાણમાં વધુ એની સ્થાયીતા હશે બરાબર છે તો બતાવી શકીએ કે આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક નથી આ પણ અર્ધપૂર્ણ અથવા પૂર્ણ ભરાયેલી કક્ષક નથી પણ આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે એટલે એની સ્થાયીતા વધુ હોય છે બરાબર ને આપણે જોઈએ પાછળથી કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા કેમ વધુ હોય છે બરાબર ને એના બે કારણો છે એ આપણે પછી ચર્ચા કરીએ ચલો સલ્ફર પછી ક્લોરીન પરમાણુ ક્રમાંક 17 ચલો કેવી રીતે લખીશું 1s2 2s2 2p6 3s2 3p5 અથવા નિયોન 3s2 3p5 ચાલો શું લખીશું નિયોન 3s2 3p5 1 2 3 4 અને 5 બરાબર અને સૌથી છેલ્લું તત્વ મતલબ કે જેમાં પી કક્ષકમાં છેલ્લામાં છેલ્લું ઇલેક્ટ્રોન ભરાશે ક્લોરીન પછી આર્ગોન પરમાણુ ક્રમાંક 18 ચાલો ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખીશું 1s2 2s2 2p6 3s2 3p6 અથવા નિયોન 3s2 3p6 અથવા આ રીતે પણ લખી શકીએ નિયોન 3s2 1 2 3 4 5 અને 6 બરાબર છે તો આ રીતે આપણે આર્ગોન માટેની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ જો આર્ગોન પણ વધુ સ્થાયી હશે એની પણ સ્થિરતા વધારે હશે કેમ તો એનું કારણ એ છે કે આમાં પૂર્ણ ભરાયેલી કક્ષક છે હંમેશા અર્ધપૂર્ણ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા એ પ્રમાણમાં વધુ હોય છે બરાબર
આના કરતો પણ આ પૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા વધુ હોય છે, બહુ સ્થાયી છે, અને એટલા માટે તો આપણે એને નિષ્ક્રિય વાયુ કહીએ છીએ. તમે ક્યારે હંમેશા કોઈ પણ સંયોજન, કોઈ પણ તત્વ એ ક્યારે પ્રક્રિયા કરવા માટે પ્રેરાય કે જ્યારે એની બાહ્યતમ કક્ષા એ પૂર્ણ થવામાં થોડાક ઇલેક્ટ્રોન ખૂટતા હોય, એકાદ બે ઇલેક્ટ્રોન ખૂટતા હોય, અથવા એની બાહ્યતમ કક્ષામાં એકાદ અથવા બે ઇલેક્ટ્રોન વધારાના હોય, તો એ બહુ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા ઇલેક્ટ્રોન મેળવશે. બરાબર. અને એ વધુ પ્રતિક્રિયાત્મક અથવા વધુ સક્રિય ગણાય છે. જ્યારે આમાં બાહ્યતમ કક્ષા એની સંપૂર્ણપણે ભરાયેલી છે, અને જ્યારે સંપૂર્ણપણે ભરાયેલી છે તો કોઈના સાથે પ્રક્રિયા કરવા માટે પ્રેરાતું નથી, અને પ્રક્રિયા કરવા માટે નથી પ્રેરાતું તો એનો અર્થ એવો થયો કે નિષ્ક્રિય છે. અને નિષ્ક્રિય છે માટે જ આપણે એને નિષ્ક્રિય વાયુઓની શ્રેણીના અંદર દર્શાવેલું છે, અથવા 18મા સમૂહની અંદર મૂકેલું છે. બરાબર. તો આજે ઇલેક્ટ્રોન રચના મળી એ કોની મળી? આર્ગોનની મળી. તો એનો અર્થ એવો થયો કે એના પછીના જે તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના જ્યારે આપણે લખીશું તો એની અંદર આપણે જેમ અહીંયા નિયોન લખતા હતા એમાં શું લખીશું? આર્ગોન લખીશું. બરાબર ને? હવે પછીના જે તત્વો છે એના માટે. બરાબર. નોટ કરી લેજો. ઇલેક્ટ્રોન રચના તમને પેમ્પલેટની અંદર લખીને આપી નથી. બરાબર છે? નોંધી લેજો. ચાલો જુઓ મિત્રો, આપણે 18 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના શીખ્યા. હવે 19 નંબર પોટેશિયમ. ચલો ઇલેક્ટ્રોન રચના પહેલા હું એકવાર સંપૂર્ણ લખી દઉં. 1s2 2s2 2p6 3s2 3p6 4s1 2 2 4 6 10 2 12 6 18 ને 1 19. અથવા આર્ગોન 4s1 અથવા આર્ગોન 4s1. બરાબર. ચલો પોટેશિયમ પછી કેલ્શિયમ. પરમાણુ ક્રમાંક 20. ચલો પરમાણુ ક્રમાંક 20 આવશે તો ઇલેક્ટ્રોન કેવી રીતે લખીશું? આ રીતે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અથવા આર્ગોન 4s2 અથવા આર્ગોન 4s2. 4s ની અંદર બે ઇલેક્ટ્રોન. બરાબર ને મિત્રો? તમે જે ઇલેક્ટ્રોન રચના શીખ્યા હતા અથવા તમને જે તત્વો આવડતા હતા 10મા સુધી એ અહીં સુધી જ આવડતા હતા. બરાબર ને? આપણે આટલા અટકી જઈએ ચાલશે નહીં. આમ તો દરેકે દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના આપણા માટે મહત્વની છે, પણ આપણે 30 સુધીના જે તત્વો છે એ તત્વોની ઇલેક્ટ્રોન રચના શીખવા માટેનો પ્રયત્ન કરીએ. ચલો જુઓ, હવે 21 નંબરથી 30 નંબર સુધીના જે તત્વો છે. બરાબર. હવે પહેલા તો એ તત્વોના નામ યાદ હોવા જોઈએ અને એનો ક્રમ યાદ રાખવાનો છે. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક અથવા જસત. 21 22 23 24 25 26 27 28 29 અને 30. બરાબર. જો મિત્રો, હવે આ 30 સુધીના મતલબ કે 21 થી 30 સુધીના જે તત્વો છે એને યાદ કરવા માટે ક્યાંક સાંભળેલું છે, હું તમને બતાવું છું કેવી રીતે તમે એને યાદ કરશો. બરાબર ને? સરસ્વતી તેરી વંદના કરે, मन फिर क्यों क्यों नहीं कुछ जाने. जो અહીંયા મતલબ આને આપણે યાદ કેવી રીતે રાખવાના, આના ક્રમમાં જે યાદ રાખવાના છે એના માટે અહીં આગળ એક આવી લાઈન આપેલી છે. જો અહીંયા સરસ્વતી એટલે SC સ્કેન્ડિયમ, પછી તેરી એટલે TI, પછી વંદના એટલે વેનેડિયમ V, પછી ક્રોમિયમ એટલે કરે,
મેંગેનીઝ એટલે મન, પછી આયર્ન Fe એટલે ફીર, પછી કોબાલ્ટ એટલે ક્યુ, પછી નિકલ એટલે નહીં, કોપર એટલે કુછ, અને જેડેન ઝિંક એટલે જાને. બરાબર ને? 2-3 વખત જોશો એટલે બહુ સરળતાથી યાદ રહી જવાનું. મિત્રો યાદ રાખો કે એવું ના બને કે આ આવડે ને પછી આના નામ ના આવડે. આપણે તો આને ક્રમમાં યાદ રાખવા માટે થઈ અને આપણે આને યાદ રાખીએ છીએ. બરાબર ને? હવે એવું ના થવું જોઈએ કે તમને આ આવડ્યું પણ આનું નામ શું એ તો ખબર જ નથી. બરાબર છે? શું કહીએ છીએ આને? સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. બરાબર છે? ચલો તો સૌથી પહેલા લઈએ સ્કેન્ડિયમ. પરમાણુ ક્રમાંક 21. બરાબર? ચલો ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખીશું? 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d1. તમને એમ થતું હશે કે સાહેબ અહીંયા એક લોચો કર્યો, તમે અહીંયા ભૂલ કરી. 4s પછી 3d લખવાની હતી અને તમે 3d પહેલા લખી દીધી. બરાબર છે? મિત્રો યાદ રાખો કે જો સુધી 3d કક્ષક ખાલી છે ત્યાં સુધી 4s કક્ષક કરતો એની ઉર્જા કેવી છે? વધુ છે. બરાબર? પણ જેવો 3d કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન દાખલ થાય એ સાથે એને કેન્દ્રનું આકર્ષણ લાગશે અને એના પરિણામે જો એકચ્યુઅલી ભલે આ ડી કક્ષક છે, 3d કક્ષક છે, પણ એની ઉર્જા જ્યારે ખાલી હતી એટલે ભલે 4s કક્ષક કરતો વધારે હતી માટે આપણે એમાં પાછળથી ઇલેક્ટ્રોન ભરતા હતા, પણ જેવો ડી કક્ષકના અંદર ઇલેક્ટ્રોન ભરાય એટલે ઓલ ઓવર ત્રીજી કક્ષાની કક્ષક છે અને ત્રીજી કક્ષાની કક્ષક છે એટલે આગળ આવી જવાની કેન્દ્રનું આકર્ષણ એને વધુ લાગશે. બરાબર ને? એટલે આપણે જ્યારે પણ ઇલેક્ટ્રોન રચના લખીએ એટલે હંમેશા યાદ રાખવાનું કે s પછી જ્યારે ડીમો ઇલેક્ટ્રોન ભરીએ પછી એ 5s અને 4d હોય, 6s અને 5d હોય. બરાબર ને? 7s અને 6d હોય. દરેક માટે આ નિયમ લાગુ પડશે. બરાબર? ડી કક્ષક ખાલી હતી ત્યાં સુધી પાછળ, પણ જેવો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય એ સાથે ડી કક્ષકને એસ કક્ષકના પહેલા લાવી દઈએ છીએ. બરાબર? જો અહીંયા 2 2 4 6 10 2 12 6 18 2 20 ને 1 21, અથવા આર્ગોન 3d1 4s2. હવે આ લખતો નથી હું. બરાબર? ચલો એ જ રીતે સ્કેન્ડિયમ પછી ટિટેનિયમ 22 નંબર, 1s2 2s2 2p6 3s2 3p6 4s 2 3d2, અથવા આર્ગોન 3d2 4s2. બરાબર? ચલો ટિટેનિયમ પછી વેનેડિયમ પરમાણુ ક્રમાંક 23, 1s2 2s2 2p6 3s2 3p6 3d3 4s2, અથવા આર્ગોન 3d3 4s2. આર્ગોન એટલે 18 2 20 ને 3 23 ઇલેક્ટ્રોન. બરાબર છે? ચલો હવે ક્રોમિયમ કેટલો પરમાણુ ક્રમાંક 24. કેવી રીતે ઇલેક્ટ્રોન રચના લખશો? આ રીતે લખતા એમને એમ લખી દઈશું. બરાબર ને? 1s2 2s2 2p6 3s2 3p6, પછી આવશે 4s2 3d4, અથવા આર્ગોન 3d4 4s2. બરાબર ને? આ રીતે લખીશું ને? પણ મિત્રો યાદ રાખો કે આ ઇલેક્ટ્રોન રચના ખોટી છે. બરાબર ને? આવી હોવી જોઈએ પણ આવી છે નહીં. બરાબર ને? જે ઇલેક્ટ્રોન રચના છે એ કંઈક અલગ છે. કેવી છે? જો બધું નથી લખતો, આર્ગોન 3d5 4s1 આવી છે. બરાબર ને? આજે લખી આ ખોટી છે.
સાચી કઈ? આ સાચી છે, બરાબર. યાદ રાખજો, આ જે મેં લખી છે ખોટી છે, એટલે તમે ખોટીને સાચી ના લખી દેતા, બરાબર. અહીંયા ખરેખર આ રીતે હોવી જોઈતી હતી, પણ આ રીતે છે નહીં. છે કેવી રીતે? આ રીતે 3d5 4s1 છે, બરાબર. હવે આપણે ફરીથી એકવાર બધાની ઇલેક્ટ્રોન રચના લખી દઈએ અને આવો અપવાદ બીજી કોઈ જગ્યાએ મળે છે કે નહીં એ પણ જોઈ લઈએ, બરાબર. અને અપવાદ મળવાનું કારણ શું છે એ પણ આપણે સમજીએ, બરાબર. ચલો જોઈએ આગળ. ક્રોમિયમ પછી મેંગેનીઝ 25 નંબર 1s2 2s2 2p6 3s2 3p6 3d5 4s2 અથવા આર્ગોન 3d5 4s2. ચલો એના પછી મેંગેનીઝ પછી આયર્ન Fe 26 નંબર. ચલો શું લખીશું? 1s2 2s2 2p6 3s2 3p6 3d6 4s2. ભલે આપણે આગળ લખ્યું પણ પહેલા ઇલેક્ટ્રોન તો કેવો ભરાય છે? 4s1, પછી 3d ના અંદર ભરાય છે, બરાબર. અથવા આર્ગોન 3d6 4s2. ચલો આયર્ન પછી શું આવશે? કોબાલ્ટ 27 નંબર 1s2 2s2 2p6 3s2 3p6 3d7 4s2 અથવા આર્ગોન 3d7 4s2. ચલો કોબાલ્ટ પછી આવશે નિકલ, પરમાણુ ક્રમાંક 28. ચલો કેવી રીતે લખીશું? 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d8 અથવા આર્ગોન 4s2 3d8, બરાબર ને. 28 ઇલેક્ટ્રોન છે. 18 2 20 8 28. ચલો 29 નંબર કયું છે? કોપર 1s2 2s2 2p6 3s2 3p6 4s2. ચલો 29 ઇલેક્ટ્રોન ભરવાના હતા. 2 2 4 6 10 2 12 6 18 2 20 20 અને 9 29. આવું હોવું જોઈતું હતું પણ આવું છે નહીં, બરાબર. મતલબ કે આ પ્રમાણે હોવું જોઈતું હતું આર્ગોન 3d9 4s2, પણ આવું નથી. છે કેવું? આવું છે આર્ગોન 3d10 4s1, બરાબર. આ પ્રકારની રચના છે. આ સાચું છે, આવું નથી, બરાબર. તો યાદ રાખજો મિત્રો. ચલો એના પછી ઝિંક 30 નંબર. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 અથવા આર્ગોન 3d10 4s2, બરાબર. તો આપણે અહીંયા જે ઇલેક્ટ્રોન રચના લખી તે સુધી એ આ પ્રમાણે બતાવી છે, બરાબર. હવે પ્રશ્ન એ થાય કે આ ઇલેક્ટ્રોન રચના આવી કેમ નથી, કેમ આવી છે? આ તો આપણે સ્પેશિયલ કેસની અંદર યાદ રાખવી પડશે, બરાબર ને. મિત્રો યાદ રાખો કે જ્યારે તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછશે તો મોટા ભાગે ક્રોમિયમ અને કોપરની જ ઇલેક્ટ્રોન રચના માટેનો પ્રશ્ન પૂછશે. કેમ? કારણ કે અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે, બરાબર. હવે અપવાદરૂપ રચના કેમ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો જુઓ મિત્રો, આપણે જાણીએ છીએ કે ક્રોમિયમ અને કોપરની અંદર અલગ પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. એકચ્યુઅલી આવી હોવી જોઈતી હતી પણ આવી નથી. છે કેવી? આ પ્રકારની. સેમ એ જ રીતે કોપરની અંદર આવી હોવી જોઈતી હતી પણ આ પ્રકારની નથી. છે કેવી? આ પ્રકારની. હવે કેમ આવું થતું હશે આપણે પહેલા એ સમજીએ. ચલો જુઓ, દાખલા તરીકે 3d4 ડી કક્ષકના 5 પેટા પ્રકારો છે. એટલે આપણે આવું બતાવીએ છીએ. 1 2 3 અને 4.
4s માં 2 ઇલેક્ટ્રોન છે, બરાબર. ચલો હવે તમે વિચારો, જુઓ અત્યારે કેવું છે કે આ જે રચના છે એમાં એક ઇલેક્ટ્રોન જો ઉમેરાય તો અર્ધપૂર્ણ રચના બને, અને અર્ધપૂર્ણ રચના બને તો એની સ્થાયીતા વધે, બરાબર. હવે જો એક સહેજ ઉર્જા 4s કક્ષકના ઇલેક્ટ્રોનને આપવામાં આવે તો 4s કક્ષકનો ઇલેક્ટ્રોન કે જતો રહેશે 5s ની અંદર જતો રહેશે, બરાબર. તો હવે શું થવાનું, જો થોડીક ઉર્જા આપીએ છીએ તો 4s કક્ષકનો ઇલેક્ટ્રોન આની અંદર જશે તો આવી ઇલેક્ટ્રોન રચના મળવાની 3d5, જો આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના મળશે, બરાબર ને. તો આ પણ અર્ધપૂર્ણ રચના થઈ. આજે એસ કક્ષક છે એની અંદર તો એક ઇલેક્ટ્રોન હોય કે 2 ઇલેક્ટ્રોન હોય એનાથી બહુ ફરક પડતો નથી, બરાબર ને. અર્ધપૂર્ણ માટે પણ સ્થાયી છે અને પૂર્ણ ભરાયેલી હોય તો એના માટે પણ સ્થાયી છે. એટલે આમાં જો 2 ઇલેક્ટ્રોન હોય તો પૂર્ણ કહેવાય ને, 1 ઇલેક્ટ્રોન હોય તો અર્ધપૂર્ણ કહેવાય. તો આની સ્થાયીતા વધે છે કોની સરખામણીમાં, આની સરખામણીએ, બરાબર. અને જો સ્થાયીતા વધતી હોય તો આનો ઇલેક્ટ્રોન આની અંદર બહુ સહેલાઈથી જતો રહેશે, બરાબર છે. માટે આપણે જે ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન જોયા એની અંદર આ ઇલેક્ટ્રોન રચના નથી, આ એની સાચી ઇલેક્ટ્રોન રચના છે, બરાબર ને. સહેજ ઉર્જા આપવાથી 4s કક્ષકનો એક ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં જવાથી અર્ધપૂર્ણ રચના પ્રાપ્ત થાય છે, અને અર્ધપૂર્ણ રચના પ્રાપ્ત થાય તો એની સ્થાયીતા વધે છે, બરાબર. ચલો સેમ જ રીતે અહીંયા D9 1 2 3 4 5 6 7 8 અને 9 4s2. જો સેમ એની જ કન્ડિશન અહીંયા પણ, જો થોડીક ઉર્જા 4s કક્ષકને આપીએ તો અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા આવી જવાનું, અને જો ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવશે તો આ પૂર્ણ ભરાયેલી કક્ષક મળશે, તો આપણને આવી રચના મળે 1 2 3 4 5 6 7 8 9 10 અને 4s ની અંદર 1 ઇલેક્ટ્રોન. જો મિત્રો આ પૂર્ણ ભરાયેલી કક્ષક નથી બની, જ્યારે આમાંથી 1 ઇલેક્ટ્રોન આની અંદર આવશે તો આ પૂર્ણ ભરાયેલી કક્ષક બનશે, અને પૂર્ણ ભરાયેલી કક્ષક બને તો શું થાય, એની સ્થાયીતા વધે છે, બરાબર. હવે તમે જુઓ, આપણને પ્રશ્ન એમ થાય કે અર્ધપૂર્ણ અથવા પૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા કેમ વધુ હોય છે. યાદ રાખજો, અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા કેમ વધે છે, બરાબર છે. જો મિત્રો આપણે એનું કારણ સમજવું છે કે અર્ધપૂર્ણ અથવા તો પૂર્ણ ભરાયેલી કક્ષક જે છે એની સ્થાયીતા વધુ કેમ હશે. તો પહેલું કારણ છે ઇલેક્ટ્રોનની સમમિતીય વહેંચણી. પહેલું કારણ છે ઇલેક્ટ્રોનની સમમિતીય વહેંચણી. જો આ બાબત બહુ મહત્વની છે. એક રૂલ્સ છે કે હંમેશા કુદરતને પણ જે સિમેટ્રી છે બહુ પસંદ આવે છે, બરાબર. કુદરતની કોઈ પણ વસ્તુ એ સિમેટ્રિકલ હોય તો એ સારી લાગશે. તમને જસ્ટ એક ઉદાહરણ આપું. દાખલા તરીકે આ રીતે આ સફરજન છે, બરાબર. હવે તમે સફરજનની દુકાને જાઓ અને કદાચ જે સફરજન છે એ આવું હશે તો તમે લેવાનું પસંદ નહીં કરો. આ સિમેટ્રિક છે, ખ્યાલ આવે છે ને, આ સિમેટ્રિક નથી. તો અહીંયા તમે જુઓ કે આ એક ખાનું ખાલી રહી ગયું છે, બરાબર છે, જ્યારે અહીંયા બધા ખાના ભરાયેલા છે. તો શું થાય છે, સમમિતિ વધે છે. અને હંમેશા જ્યારે સમમિતિ જળવાતી હોય તો એનાથી કોઈ પણ અણુ માટે એની સ્થિરતામાં વધારો થાય છે. હું તમને ખાલી ટૂંકમાં સમજાવું છું કે જ્યારે ઇલેક્ટ્રોનની સમમિતીય રીતે વહેંચણી થતી હોય, બધા કો તો ભરાયેલા હોય, બરાબર છે, કો તો બધા અડધા ભરાયેલા હોય, તો એ સમમિતીય વહેંચણી ગણી શકાય, અને એના પરિણામે જે એની સ્થિરતા છે એમાં વધારો થાય છે, બરાબર છે. ચલો બીજું કારણ બતાવ્યું છે વિનિમય ઉર્જા. વિનિમય ઉર્જા કોને કહીશું? મિત્રો જુઓ કે જે ઇલેક્ટ્રોન છે
એ જ્યારે પણ આવી કક્ષકોની અંદર ભરાય તો એ શું કરશે? પોતાનું સ્થાન બદલશે, એક બીજાની સ્થાને બીજો પેલાની સ્થાને. અને જ્યારે આ રીતે પોતાનું સ્થાન બદલે તો એ સાથે ઉર્જા મુક્ત થાય છે. બરાબર? અને ઉર્જા મુક્ત થાય તો એની ઉર્જા ઘટશે, અને જો ઉર્જા ઘટશે તો એની સ્થાયીતા વધશે. બરાબર ને? આપણે પહેલા આની વાત કરીએ કે જો આની આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી હોય તો કેટલા વિનિમય શક્ય બને છે. હું ખાલી આ 3D 4 ની જ વાત કરું છું. બરાબર? જો કેટલા વિનિમય શક્ય છે આપણે એ જોઈએ. ચલો, પહેલા નંબરમાં રહેલો ઇલેક્ટ્રોન એ બીજામાં આવે, પહેલામાં રહેલો ઇલેક્ટ્રોન એ ત્રીજામાં આવે, પહેલામાં રહેલો ઇલેક્ટ્રોન એ ચોથામાં આવે. કેટલા વિનિમય શક્ય બન્યા? પહેલા બીજા, પહેલો ત્રીજો, પહેલો ચોથો, મતલબ કે 3. ચલો, એ જ રીતે બીજો ત્રીજાની અંદર, બીજો ચોથાની અંદર. બોલો બીજા કેટલા વિનિમય શક્ય બન્યા? 2. અને ત્રીજો ચોથાની અંદર કેટલા વિનિમય થયા? 3, 2, 5 અને 1, 6 વિનિમય શક્ય છે. બરાબર? માની લો કે જો આ રીતે 5 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય તો જો 5 ઇલેક્ટ્રોન ભરાયેલા હશે તો વિનિમય કેટલા થાય આપણે જોઈ લઈએ. જો 1, 2, 3, 4. કેટલા વિનિમય? 4. પહેલી વખત 1, 2, 1, 3, 1, 4 અને 1, 5 સાથે. ચલો, પછી 2, 3, 2, 4, 2, 5 તો 3. ચલો, એના પછી ત્રીજામાંથી ચોથામાં, ત્રીજામાંથી પાંચમામાં એટલે 2, અને છેલ્લા ચોથામાંથી પાંચમામાં 1. કેટલા થયા? 4, 3, 7, 2, 9 ને 1, 10. જો અહીંયા પહેલામાંથી બીજામાં તમે એમ કહો કે આમાંથી આમાં તો એ તો થઈ જ જાય છે. આ અહીંથી અહીંયા આવે એટલે અહીંથી અહીંયા આવવાનું જ છે. બરાબર? જેટલા આવા વિનિમય વધુ થવાના એટલી એની ઉર્જા ઘટવાની, અને જેટલી ઉર્જા ઘટશે એટલી એની સ્થિરતા વધવાની. બરાબર? હવે તમને એક પ્રશ્ન એવો થાય કે સાહેબ આપણે ફોરેસ કક્ષકની અંદર રહેલા ઇલેક્ટ્રોનને તો ઉર્જા આપી હતી એટલે અહીંયા તો ઉર્જા વધારી. બરાબર છે? તો અહીંયા ઉર્જા ઘટે કેવી રીતે? તમે ફોરેસ કક્ષકના ઇલેક્ટ્રોનને જ્યારે 3D કક્ષકમાં લઈ જવા માટે જેટલી ઉર્જા આપો છો એના કરતાં જ્યારે આની અંદર 10 વિનિમય થાય તો ઘણી બધી ઉર્જા એ ઘટે છે. બરાબર ને? એટલે ટૂંકમાં એક ઇલેક્ટ્રોનને અહીંયા લઈ જવા માટે નો ડાઉટ કે તમે થોડીક ઉર્જા આપો છો, પણ એ સાથે અહીંયા 4 વધુ વિનિમય શક્ય બને છે એટલે ઉર્જા એનાથી પણ ઘટે છે. અને જ્યારે ઉર્જા ઘટશે તો શું થવાનું? સ્થિરતામાં વધારો થાય છે. બરાબર? અને એટલા માટે જે આવા 4 કરતો 5, 2 કરતો 3, 3 કરતો 4, 4 કરતો 5માં જે સ્થિરતા છે એનું મૂલ્ય વધતું જાય છે. જેટલા વધુ વિનિમય શક્ય હશે એટલી સ્થિરતા વધવાની. દાખલા તરીકે અહીંયા જો 10 ઇલેક્ટ્રોન છે તો એમાં કેટલા? 20 વિનિમય શક્ય બનશે. ખાલી હું તમને આના બતાવી દઉં. જુઓ, 1, 2, 3, 4. જો અહીંયા જે તીર ઉપર છે એનો એની સાથે જ વિનિમય શક્ય બનશે. બરાબર ને? પહેલામાંથી કેટલા થયા? 1, 2, 3, 4. ચલો, બીજામાંથી કેટલા થવાના? 1, 2, 3. ત્રીજામાંથી કેટલા થવાના? 1, 2. ચોથામાંથી કેટલા થવાના? 1. બરાબર? ચલો, હવે આ નીચેવાળા ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ તો 1, 2, 3. અહીંયા નહીં થાય કારણ કે નીચે ઇલેક્ટ્રોન નથી. બરાબર? ચલો, આમાંથી કેટલા થવાના? તો 1, 2. આમાંથી કેટલા થવાના? 1. કેટલા થયા? 4, 3, 7, 2, 9, 1, 10, 3, 13, 2, 15 ને 1, 16. આમાં કેટલા? 16 વિનિમય થાય. જ્યારે આમાં કેટલા વિનિમય થવાના? 20 વિનિમય થવાના. બરાબર છે? તો જેટલા વિનિમય વધુ એટલી સ્થિરતા વધુ. મિત્રો, આપણું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થયું. નેક્સ્ટ ટાઈમે તમને જે મેં હોમવર્ક આપ્યું હતું એનું આપણે અહીંયા બહુ ઝડપથી સોલ્યુશન કરી દઈશું. બરાબર છે?